રહ્યા છે ને એટલે અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે। પશુ પક્ષીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। પ્રાણીઓ પક્ષીઓ અને સરીસૃપ માટે સ્પ્રિંકલરની વ્યવસ્થા થઈ છે। વાઘ, દીપડા, સિંહ, હાથી જેવા પ્રાણીઓ માટે જાયન્ટ કુલરની વ્યવસ્થા થઈ છે। સતત પાણીનો છંટકાવ કરીને મુસાફરોને ઠંડક મળે તેવી વ્યવસ્થા પણ છે। બહારના તાપમાન કરતાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં તાપમાન 5 થી 10 ડિગ્રી ઓછું છે। તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। તેમની સાથે વાત કરીશું। જિગ્નેશ, સૌથી પહેલો સવાલ એ કે જે વ્યવસ્થા કરાઈ છે તે તો વિસ્તૃતમાં આપ જણાવજો, અને ખાસ કરીને જ્યારે વેકેશનનો માહોલ છે, વધારે પ્રવાસીઓ પણ, મુલાકાતીઓ પણ આવતા હોય છે, ઓવરઓલ શું વ્યવસ્થા તમામ લોકો માટે? અક્ષય, સીધી રીતે જોઈએ તો સામાન્ય દિવસો કરતાં હાલમાં કેટલેક અંશે જે વેકેશનનો સમય હોવાના કારણે પબ્લિક વધુ જોવા મળતી હોય છે, પરંતુ ગરમી, કાળઝાળ ગરમી છે જેના કારણે સંખ્યા ઓછી હોવી જોઈએ, પરંતુ તેમ છતાં ખાસ કોઈ ઝાઝો ફરક પબ્લિકની સંખ્યામાં જણાતો નથી, કારણ કે કાંકરિયાનું જે ટેમ્પરેચર છે, ઝૂનું ટેમ્પરેચર છે, તે અમદાવાદ કરતાં 5 થી 10 ડિગ્રી ઓછી હોય તે પ્રકારનું જોવા મળતું હોય છે, કારણ કે અહીંની ગ્રીનરી વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ગ્રીનરી રહેતી હોય છે। આ ઉપરાંત જોઈએ તો પબ્લિક માટે ગ્રીન નેટ રાખવામાં આવી છે, ઠેર ઠેર ગ્રીન નેટ લગાવવામાં આવી છે। સાથે જે પ્રાણીઓ અને પક્ષીઓ છે તેમના માટે પણ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। વિશેષ રીતે જોઈએ તો કોઈ પણ પ્રાણીને તકલીફ ન પડે, ગરમીથી કોઈ હાલાકી ન થાય તે માટે વિશેષ રીતે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। તે પણ જે મોટા કુલર આવતા હોય, જાયન્ટ કુલર આવતા હોય, તે કુલરો લગાવવામાં આવ્યા છે, જે કુલરથી સિંહ હોય, દીપડા હોય કે પછી વાઘ કે ચિત્તા હોય, તમામને સરળતાથી ઠંડક મળી રહે। દ્રશ્યો બતાવીશું કે કુલરની સામે જ બેસી રહેવાનું સિંહ પસંદ કરતા હોય છે। કોઈ પણ વ્યક્તિને પણ અત્યારે ગરમીમાં બહાર જવાની ઈચ્છા ન થાય ત્યારે પ્રાણીઓમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો કાંકરિયા પરિસરની અંદર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી રહ્યા છે કે કુલરની સામેથી સિંહને હટવાની ઈચ્છા ન થતી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। એટલે કે આ જે વિઝ્યુઅલ્સ છે તેના પરથી જ ક્લિયર થઈ રહ્યું છે કે પ્રાણીઓને પણ આખરે ગરમીમાં ખૂબ જ મુશ્કેલ ભર્યો સમય બની રહેતો હોય છે, અને એટલા માટે જ ગરમીના સમયમાં સિંહ, વાઘ, દીપડા જેવા તમામ પ્રાણીઓના ખોરાક ઘટી જતા હોય છે। સામાન્ય દિવસોમાં જે તે માંસ ખાતા હોય છે તેની કમ્પેરિઝનમાં અત્યારે ગરમીના સમયમાં ખૂબ જ ઓછો ખોરાક તેમનો થઈ જતો હોય છે। જે અન્ય જગ્યા છે તે પણ બતાવીશું કે સિંહની આખરે જે જંગલનો રાજા કહેવાય છે, પરંતુ ગરમીની સામે તે પણ ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયનો અનુભવ કરતો હોય છે। કુલરની સામે તે આળોટતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, અને કુલરની જે દિશા છે તે સિવાય અન્ય કોઈ પણ જગ્યા પર તેને જાણે કે જવું ગમતું જ ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન માત્ર સિંહ અને વાઘ, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની વાત કરવામાં આવે તો પક્ષીઓ માટે પણ વિશેષ રીતે તૈયારી કરવામાં આવી છે પ્રાણી સંગ્રહાલયની ઓથોરિટી દ્વારા, કે વિશેષ રીતે સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, ગ્રીન નેટ લગાવવામાં આવી છે। આ ઉપરાંત પ્રાણીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય, તે હાથી હોય કે અન્ય કોઈ પણ પ્રાણીઓ હોય, તે તમામ પ્રાણીઓ માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કુલર લગાવવામાં આવ્યા છે અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે। સાથે જ પક્ષીઓને ખાસ તો વિશેષ રીતે તકલીફનો અનુભવ કાળઝાળ ગરમીમાં થતો હોય છે, અને એટલા માટે જ જે પક્ષીઓ છે તે પક્ષીઓ સાથે પણ રહેવું ખૂબ મુશ્કેલ, પક્ષીઓને પાંજરામાં રહેવું મુશ્કેલ ભર્યું બન્યું રહેતું હોય છે, અને એટલા માટે ઓથોરિટી દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। કેટલાક વ્યક્તિઓ સાથે વાત કરીશું। અહીં ગરમી લાગે છે ખરી કાંકરિયામાં? ના, અહીંયા બિલકુલ ગરમી લાગતી નથી। અહીંયા બધે કુલરો મૂકેલા છે, પ્રાણીઓને કોઈ પણ તકલીફ નથી થતી। સિંહ છે, બધા પ્રાણીઓ છે, તેમને કોઈ તકલીફ છે નહીં। અહીંયા ઠેર ઠેર કુલરો મૂકેલા છે। પબ્લિક માટે નેટ લગાવી છે, ઠંડક લાગે છે કે અમદાવાદમાં ફરી અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બંનેમાં તાપમાનનો કેટલો ફરક લાગે? તાપમાનનો ઘણો ફરક છે। અહીંયા ખૂબ જ ઠંડક છે, ઝાડના કારણે નેટ લગાવેલી છે, ખૂબ જ સારું વાતાવરણ છે। ઘરે એસીમાં બેસી રહેવું અને બિલ લાવવું એના કરતાં કાંકરિયામાં આવું સારું કાકા? હા, સારું, સરસ ઠંડક ઠંડક છે, ઠંડક છે।
ટૂંકમાં કહીએ તો લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ઘરમાં જ્યારે લોકો બેસતા હોય ત્યારે તેમને કુલર કે એસીની જરૂરિયાત રહેતી હોય, પરંતુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જે હરિયાળી છે, જે વધુ પડતા વૃક્ષો છે, તેના કારણે કોઈ પણ પ્રકારે ગરમીનો અહેસાસ થતો નથી. ન માત્ર લોકોને પરંતુ પ્રાણીઓ અને પશુ પક્ષીઓને પણ આ જ બાબતમાં કેટલેક અંશે વધુ પડતા વૃક્ષોના કારણે રાહતનો શ્વાસ તેઓ લઈ શકતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. પરંતુ તેમ છતાં કોર્પોરેશન અને કાંકરિયાના ડાયરેક્ટર દ્વારા વિશેષ રીતે તમામ પ્રાણી અને પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા ઠંડક માટેની કરવામાં આવી છે. આ ઉપરાંત જોઈએ તો સરીસૃપ પ્રાણીઓની વાત કરવામાં આવે તો સરીસૃપ માટે પણ વિશેષ રીતે કુલર અને ઠંડક અને એસીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને સરીસૃપ પ્રાણીઓ. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપે જોયું તે મુજબ પ્રાણી સંગ્રહાલયમાં જે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે તેનાથી સ્વાભાવિક છે કે પ્રાણીઓ માટે તો રાહત છે, જે મુલાકાતીઓ છે તેમને પણ ગ્રીન નેટ જે રસ્તા પર જોવા મળે છે, એ સિવાય કુલર ઠેર ઠેર લગાવાયા છે અને એક રીતે ઉપયોગી નીવડી રહ્યા છે.